હેલો મારા વાલા મિત્રો, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. કેમ હે? મજામાં? આપણે હવે માંડવી જોઈએ અહીંયા કાઢી નાખી. બ્લોક કેટલા દી પછી આવ્યો માંડવી કાઢી નાખી. એને ભૂખો અહીંયા એક છે ને માંડવી એ હજી જો હજી આજ ઉપાડે મોલા કર્યા કુબા તો ઈસમાં હમ ક્યાં કરે હાલ રાપ ટ્રેક્ટરમાં ને મજૂર આવ્યા એ વીણા એ માંડવી વીણા કોર મજૂર આવ્યા એક કોર અહીંયા માંડવી કાઢે છે ને એક કોર અહીંયા ઘલા જ કર્યા. સમજો તમે વિચારતા હો એટલે દિવસે બ્લોગ નહોતો આવતો. મારું વેકેશન પડ્યું, પરીક્ષા પૂરી થઈ, વેકેશન પડ્યું, પાછું વેકેશન ખુલી ગયું ને એના 4-5 દી થઈ ગયા તો એ બ્લોગ ના નાખ્યો. હમણાં જરીક ભીડમાં હતો. આ ટ્રેક્ટર છે આપણે રિપરમાં ચાલુ કરી દીધું. રિપર, યુ નો મિનિંગ ઇઝ રિપર. બાજરી વાટવામાં કામ આવતી. સમજ રહ્યો? સમજ રહ્યો? જો કુંતરી જવાર વાટવામાં કામ આવે. વિશ્વકર્માનું થ્રેસર એ અડદમાં હાલતું હતું, કાલ હાલતું હતું. આ ફાર્માટેક આપણું ફાર્માટેકમાં લઈ 60-55 બ્લોગ કાયમ આવશે એ માટે કરો સબસ્ક્રાઈબ. આપણે હકાઈ ગઈ જો અહીંયા રાહ હકાઈ ગઈ એટલામાં હાંકવાની હતી 6-8 વીઘામાં. શેલી ઉઠર રહી હતી મરાઈ ગઈ ને આ આપણી બીજી વાડીનો ભૂકો ને આ યાની માંડવી. હજી ભાઈ તમારે કઈક માંડવી રહી કોમેન્ટ કરીને કહો. નહીં અહીંયા ઓલી નાલી છે પાછલા બ્લોગમાં જોયું હતી ખબર હશે. અહીંયા નાલી હતી ઓલી લેન નાખેલ હતી અહીંયા અંદર અંડરગ્રાઉન્ડ વરસાદ આવા પહેરી અહીંયા રીપર ને ભૂકાણીઓ પડી. બીજી એક રીપર છે અટાણે હાલતી નથી, બે હાલે. બીજી એક ઓલીમાં પડી હતી એ આજે છે ને બંધ છે કારણ કે આજે અમારા ગામમાં જ ઘર જવાનું હતું રીપરથી. તો કે આ રીપર છે એ ચણાની રીપર. કોઈણીમાં આપણું એક ટ્રેક્ટર હાલતું હોય બાજી તો નથી થાક્યું. એથી પછી આપણું ઘરનું જ વાવવાનું હોય કોઈણીથી, બીજું નથી વાવવાનું. ને અર્જુન ટ્રેક્ટર છે એમાં હાલે. હા આપણે ઓલો થ્રેસર છે મગફળીનું એમાં હાલે ને એ પણ તમને દેખાડીશું આપણે. આની રીપર છે આ રીપર છે એ હાલે. આ અર્જુનની સિઝન થોડાક દિન છે પછી એ આ રીપરમાં જોડાવ લેવાનું છે. વળી ફૂકણી છે જીરા કાઢવાની છે. બાકી રાહ હાલી ગઈ આખરમાં. આપણે જવાનું છે રાત્રે, ચાલો જઈએ. રાત્રે આપણે જવાનું છે રીપર હાલે અહીંયા ને એકાદ બે ખેતર જોવા વાટવાના છે. તો બ્લોકમાં બના રહી ગયા તમને દેખાડ્યું રીપર કેવી રીતે હાલે. બડી પ્રોબ્લેમ થઈ ગઈ ગાડીમાં, લાગતું નથી સ્લેબ. साला ये दुख का खत्म नहीं होता बे. બ્રેકિંગ ન્યૂઝ, સ્લેબ ગયો બગડી તો પ્લાન કેન્સલ. બેટરી અહીંયા છે મહિન્દ્રાની ને ગાડીની બેટરીમાં છે ડબલ બેટરી મેરી હતી તો એ સ્લેબ નથી લાગતો કારણ કે સ્લેબ જ બગડી ગયો. હવે જવાનો પ્લાન જ થાય તો કેન્સલ. મળ્યા થોડીક વાર પછી. A few moments later. એને આપણે માંડ સ્લેબ મારીને ચાલુ તો કરી લીધી પણ હવે એનો સ્લેબ ફમો કરવા મૂકી આવી. આપણે જે હોન્ડા લઈને આપણે સસ્તું સ્પ્લેન્ડર લઈને જવાના. સ્પ્લેન્ડર ભલે આપણે સસ્તું પણ ડીઝલ પેટ્રોલના કાંટા સામે જોજો જાજો દેખાતો હવે જોજો. આપણે કાંટો ફૂલ જ જોઈએ મોટા ભલે પછી આમાં કંઈ હોય નહીં કાંટામાં તો કાંટો ને ફૂલ જ હોય. મને અવડું ભગાડ્યું લીવરનો કાંટો આખો આમ થાય ને ભાંગી ગયો. સ્લેપ હમો થાય તેની ગાડી આવી 4 અહીંયા 5 છે ગામની પાટી એટલે એ તો વાંધો નહીં આવે. આપણે આપણું સ્પ્લેન્ડર લઈને જવાના હોય ગાંગડીની પાટીએ તો જઈએ. પડી આપણી ગાડી ચામુંડા મોટર્સમાં હમી કરાવવાની છે. ગાડી છે SX પર હજી બંધ નથી કરી ને તો પછી ઉપડીએ નહીં તો અહીંયા પાર્કિંગ કરી દઈએ ગાડી. પાછા ઘેર આવતા રહીએ ગાડી મૂકીને. હવે શું કર્યું ખબર નથી. આનો સ્લેબ આખને બદલાવ્યો હતો ઓલો ભાઈ આવ્યો હતો ને આમાં 475નો સ્લેબ નાખેલો હતો પછી આ સ્લેબ આખો નવો નાખી દીધો. બાકી ટ્રેક્ટર ભરાય બહુ મજા.
આમાં પાવર સ્ટેરિંગ કરવાનું છે આ ટ્રેક્ટરમાં. આપણે સાદું સ્ટેરિંગ છે એટલે રીપર હોય તો આગળ વજન આવી જાય એટલે વ્હીલમાં દાબવું પડે. વિડીયો અહીં પૂરો કરીએ. મળે કાલે બીજા વિડીયો સાથે. કાલે લગન જય દ્વારકાધીશ, જય શ્રી રામ.